પાનોલીની કંપનીઓમાં પ્રેગાબાલિન દવાનું ગેરકાયદે ઉત્પાદન ઝડપાયું. કંપની પાસે પરવાનો પણ ન હતો. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અંકલેશ્વર અને પાનોલીની ફાર્મા કંપનીઓમાં દરોડા પાડ્યા છે. અંકલેશ્વરની એક્સિસ ફાર્માકેમ અને પાનોલી જીઆઈડીસીની આઇકોનિક ફાર્માકેમમાં પ્રેગાબાલિન એપીઆઈનું ગેરકાયદે ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે આઇકોનિક ફાર્માકેમ પાસે કોઈ પરવાનગી નથી. એક્સિસ ફાર્માકેમ પોતાના લાયસન્સનો દુરુપયોગ કરીને આઇકોનિક ફાર્માકેમમાંથી પ્રેગાબાલિન એપીઆઈ મેળવતી હતી. દર કિલોગ્રામ દીઠ કમિશન લઈને લેબલ લગાવી વેચાણ બિલો બનાવતી હતી. બાયોક્રોમ એનાલિટિકલ લેબ પણ લાયસન્સ વગર વોટ્સએપ દ્વારા ટેસ્ટ રિપોર્ટ બનાવી આપતી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સ્થળ પરથી પ્રેગાબાલિન દવાનો જથ્થો જપ્ત કર્યો છે. નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.